અમદાવાદમાં સૌરભ રાજ્યગુરુના સંચાલનમાં શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા શરૂ કરવામાં આવી છે, જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત છે. આ અભિયાન અંતર્ગત નશાને નકારો, જીવનને સ્વીકારો સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે 8 મિનિટનો સ્ટ્રીટ પ્લે તૈયાર કરવામાં આવ્યું છે, જે ગત 4 ઓગસ્ટથી તેમની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે. અને તેઓ ગુજરાત રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં જઈને, ચોકમાં, મોટાભાગની સ્કૂલોમાં જઈને આ નાટક બતાવે છે, કે જેથી ખાસ કરીને યુવાઓમાં અને બાળકોમાં જાગૃતિ આવે. તો આ પહેલ ખાસ કરીને જનહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તો હાલમાં આ અભિયાન દ્વારા 25થી વધુ શાળાઓમાં કાર્યક્રમ યોજાઈ ચૂક્યા છે, જેમાં વિદ્યાર્થીઓ, યુવા વર્ગ, માતા પિતા તથા સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. તો આગામી 3-6 મહિનામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ગામડા, શહેરો અને તાલુકાઓ સુધી પહોંચવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે, જેથી વ્યસન મુક્તિનો સંદેશ દરેક ઘર સુધી પહોંચે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી શકે. આ અભિયાનનું સંચાલન કરી રહેલ સૌરભ રાજ્યગુરુ, કે જેઓ પોતે એક સારા અભિનેતા અને ગાયક છે, તેઓ જણાવે છે કે અત્યારના સમયમાં મોટાભાગના યુવાઓ અને ઘણા બાળકો પણ વ્યસનના આદિ થઈ ગયા છે. તો જુગાર, સટ્ટો, ઓનલાઈન ગેમિંગ, મોબાઈલ એડિક્શન વગેરે ખરાબ આદત અને કેટલાકને ખરાબ સંગતના કારણે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમે આ 8 મિનિટના પ્લે દ્વારા લોકોને જાગૃત કરવા માંગીએ છીએ. અમે અત્યાર સુધી બાવળા, ધોળકા, વિરમગામ, સાણંદ સહિત ઘણા શહેરો અને ગામડાઓ સુધી અમારા આ અભિયાનને પહોંચાડ્યું છે અને અમને ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો છે. તો જનહિત માટેની આ પહેલની એક ડોક્યુમેન્ટરી પણ બનાવી રહ્યા છીએ. અમે આ નાટક દ્વારા લોકોના દિલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી તેઓ સમયસર સચેત થઈ જીવનને નવી દિશામાં લઈ જઈ શકે. શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય, સંસ્કાર અને સુખાકારી માટે જાગૃતિ લાવવાનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે. એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તમારા વ્યસન મુક્ત અભિયાન કેટલી શાળાઓમાં ચલાવવામાં આવ્યું છે અને મુખ્ય ઉદ્દેશ શું છે? જી, મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા 4 ઓગસ્ટથી પ્રારંભ થઈ ગયું છે અને અમે દિવસની લગભગ 4 થી 5 સ્કૂલ, 6 સ્કૂલ, કોલેજીસ કવર કરીએ છીએ. અમદાવાદથી અમે સ્ટાર્ટ કર્યું હતું, તે પછી બાવડા, વિરમગામ, સાણંદ, ખેડા, કડી, કલોલ, વડોદરા, આજે દેત્રોજમાં હતું. તેવી તમે રોજના અમુક ગામ કવર કરીએ છીએ, અમુક સ્કૂલ, કોલેજીસ કવર કરીએ છીએ. અમારા મણિનગર ગાદી સંસ્થાના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે અને અમે ગામો ગામ જઈને શિક્ષાપત્રીના જ્યારે 200 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે આ કાર્ય કરી રહ્યા છે. અને આઈ હોપ કે આ લોકો સુધી પહોંચે, આપણા માધ્યમથી આ લોકો સુધી પહોંચે અને લોકોને જે વ્યસનની લત લાગી છે એમાંથી છૂટે, એ જ અમારો પ્રયાસ છે. વ્યસન એક માત્ર ખાલી તંબાકુ, ગુટખા નથી, પણ ઘણા પ્રકારના વ્યસનો છે. તમે કેવા પ્રકારના સંદેશો તો મુક્ત, વ્યસન મુક્ત કરો? જી, આમાં ઘણા બધા અમે મુદ્દા લીધા છે, કારણ કે અત્યારે મોબાઈલનું પણ એક વ્યસન કહેવાય છે. અમે વ્યસન મુક્ત અભિયાન સાથે સાથે ખરાબ આચરણ, ખરાબ સંગત, ઓનલાઈન ગેમિંગ, સટ્ટો, જુગાર જેવા ઓનલાઈનમાં જે અત્યારે બધા લોકો પૈસા નાખી રહ્યા છે એ મુદ્દાઓ પણ આમાં લીધા છે. નાના છોકરાઓ જે મોબાઈલ યુઝ કરે છે એના પણ અમે પોઈન્ટ્સ આમાં લીધા છે. તો આખું અભિયાન ખાલી વ્યસન મુક્ત માટે નથી, પણ વ્યસન મુક્તનો વ્યસનનો રેશિયો વધારે છે, એટલે અમે થોડુંક એને હાઇલાઇટ વધારે કરી રહ્યા છીએ. અમદાવાદ સિવાય ગામો, કેટલા ગામો તમે આમાં કવર કરવાના? અમે એકચ્યુઅલી ગુજરાત આખું કવર કરવાના છીએ. અમે અહીંયા જેવું પૂરું થશે પછી નવરાત્રી પછી અમે સૌરાષ્ટ્ર ટૂર છે, સૌરાષ્ટ્ર પછી અમારી કચ્છની ટૂર છે. લગભગ સૌરાષ્ટ્રમાં અમે 18 થી 22 દિવસનો અમારો આખો પ્રોજેક્ટ છે. એના પછી કચ્છમાં 14 દિવસનો પ્રોજેક્ટ છે. તે પછી અમે મધ્ય ગુજરાત, સુરત, નવસારી, વાપી અને પંચમહાલ ને બધું કવર કરવાના છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.